ગુજરાત હાઈકોર્ટમાં આજે બે મહત્વના મુદ્દા પર સુનાવણી હાથ ધરવામાં આવશે। મહારાજ ફિલ્મ મુદ્દે આજે કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે। મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે સીબીઆઈ તપાસની માંગ સાથે થયેલી અરજી પર આજે સુનાવણી કરવામાં આવશે। મહારાજ ફિલ્મ મુદ્દે ગઈકાલે અઢી કલાક સુધી સુનાવણી ચાલી હતી। બચાવ પક્ષ બાદ અરજદાર પક્ષે પણ રજૂ કરી હતી પોતાની દલીલો। સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલો કરી હતી। દલીલમાં તેમણે કહ્યું હતું કે ઓટીટી માટે સેન્સર બોર્ડની મંજૂરીની જરૂરિયાત નથી। આ ફિલ્મ 1862ના કોર્ટના જજમેન્ટ પર આધારિત છે। લેખક સૌરભ શાહ દ્વારા બુક લખાઈ છે, તેના પર ફિલ્મ બની છે। અરજદાર 1862ના ચુકાદા અને 2013માં લખાયેલી બુકથી જાણકાર છે। અરજદારે અત્યાર સુધીમાં ઇન્ટરનેટ પર ઉપલબ્ધ મટીરિયલ અને બુક વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી। ફિલ્મમાં અમારા પૈસા લાગેલા છે, અમને કોઈ એડવાન્સ નોટિસ પણ આપવામાં નહોતી આવી। અમે પહેલેથી જ અમારી લોન્ચિંગ ડેટ ગુમાવી ચૂક્યા છીએ તેવું રોહતગીએ કહ્યું છે। અરજદારને ખ્યાલ હતી કે આ મૂવી આવવાની છે। 1 વર્ષ પહેલા લાયસન્સ લીધું હતું। સુપ્રીમ કોર્ટના ચુકાદાને સુનાવણી દરમિયાન ટાંકવામાં આવ્યા। આ ઉપરાંત મોરબી બ્રિજ દુર્ઘટનાની વાત કરીએ તો મોરબી બ્રિજ દુર્ઘટનાના મુદ્દે પણ સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે। અરજદારની સીબીઆઈ તપાસની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી। પીડિતોને 2 કરોડનું વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી। મોરબી સિટી બી ડિવિઝન પાસેથી તપાસ સીબીઆઈ અથવા તો સમકક્ષ એજન્સીને તપાસ સોંપવાની માંગ। મોરબી કોર્ટમાં ચાલતા ચાર્જશીટને રદ કરીને સીબીઆઈ કે સમકક્ષ એજન્સીને નવેસરથી તપાસ સોંપવાની માંગ કરવામાં આવી છે। આ સાથે ઓરેવા કંપનીનું નામ આરોપી તરીકે હોવા છતાં ત્યાં કોઈ તપાસ કે ડોક્યુમેન્ટ જપ્ત નથી કરવામાં આવ્યા। કેસની તપાસ યોગ્ય દિશામાં ન થઈ રહી હોવાની અને એકતરફી તપાસ થઈ રહી હોવાના અરજીમાં આક્ષેપો કરાયા છે। અરજીમાં તપાસ સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે। આ બંને કેસ મુદ્દે આજે સુનાવણી થવાની છે। તો આજ મુદ્દે વધુ વાત કરવા માટે સંવાદદાતા જયેશ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જયેશ, આજે તમામ મુદ્દાઓ પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે, શું વધુ વિગત? જી, ચોક્કસથી હાઈકોર્ટમાં છે તે આજે મહત્વના 2 મુદ્દાઓ ઉપર સુનાવણી હાથ ધરાવવાની છે। જેમાં જે પ્રથમ વાત કરીએ તો જે આમિર ખાનના પુત્ર જુનેદ છે તેમની લોન્ચિંગ જે મૂવી છે ઓટીટી પર રિલીઝ થવાની હતી। જે મહારાજ મૂવી છે તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે। ગુજરાત સહિત દેશભરમાં તેનો વિરોધ છે તે થઈ રહ્યો છે, કારણ કે જે પ્રકારે ફિલ્મની પટકથા છે તે લખવામાં આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। પુષ્ટિ માર્ગને અભદ્ર રીતે છે તે ચિતરવામાં આવ્યો એ પ્રકારના આક્ષેપો સાથે વિરોધ થઈ રહ્યો હતો ને એ વચ્ચે અનેક અદાલતોમાં મામલો પણ પહોંચ્યો હતો, પરંતુ ગુજરાત હાઈકોર્ટે ફિલ્મના લોન્ચિંગના 1 દિવસ પહેલાં ફિલ્મ ઉપર સ્ટે લગાવી દીધો હતો ને ત્યારબાદથી સતત તબક્કાવાર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે। જેમાં ઓટીટી જે નેટફ્લિક્સ ઉપર રિલીઝ થવાનું છે તે નેટફ્લિક્સના વકીલ તરીકે સુપ્રીમ કોર્ટના જે વરિષ્ઠ વકીલ છે મુકુલ રોહતગી તેઓ પણ વર્ચ્યુઅલી છે તે અપિયર થઈ રહ્યા છે ને તેઓ દલીલો પણ કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે પણ ગુજરાત હાઈકોર્ટમાં અઢી કલાક સુધી સુનાવણી ચાલી, જેમાં નેટફ્લિક્સના વકીલ મુકુલ રોહતગી દ્વારા એ પ્રકારના મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા કે 1862નો જે ચુકાદો છે તેને લઈને ફિલ્મ બનાવવામાં આવી છે। તે સાથે ગુજરાતી લેખક સૌરભ શાહ છે તેમની 2013માં લખાયેલી પુસ્તક છે તેના ઉપર આ ફિલ્મ આ બંનેને જોડી રહી છે। એટલે ફિલ્મ છે તે અગાઉ પણ આ મુદ્દા ઉપર ચર્ચામાં આવી ચૂકી છે, કારણ કે જ્યારે પુસ્તક લખાયું ત્યારે પણ કોઈ વિરોધ નહોતો કરવામાં આવ્યો અને કોર્ટે ચુકાદો આપ્યો એને આટલા વર્ષો વીત્યા બાદ હવે કોઈ વિરોધ નથી થયો। જ્યારે તેના ઉપર હવે ફિલ્મ બની રહી છે તો શા માટે વિરોધ છે તે થવો જોઈએ? જ્યારે કે ફિલ્મ પાસે જે તમામ સીબીએફસીના સર્ટિફિકેટ છે તે પણ આવી ચૂક્યા છે, ત્યારબાદ હવે વિરોધનો કોઈ મુદ્દો છે તે રહેતો નથી। જ્યારે અરજદારો કોર્ટમાં આવ્યા તે 1 દિવસ પહેલાં આવ્યા, અમને કોઈ એડવાન્સ નોટિસ છે તે નહોતી આપવામાં આવી એ પ્રકારની માંગ તેમણે કરી। તેમણે કહ્યું કે અમને સાંભળ્યા વિના કોર્ટે સ્ટે આપ્યો છે અને અમને દરરોજનું મોટા પ્રમાણમાં છે તે નુકસાન થઈ રહ્યું છે, કારણ કે લોન્ચિંગ ડેટ જતી રહી છે। એવામાં હાઈકોર્ટ છે તે હવે સ્ટે હટાવી લે, સુનાવણી ચાલુ રાખે, પરંતુ સ્ટે હટાવે, કારણ કે અમને નુકસાન થઈ રહ્યું છે। એ મુદ્દાને તેઓ ટાંક્યું હતું। તો યશરાજ ફિલ્મ છે તેના વકીલ છે તેમણે દલીલો કરી હતી કે ફિલ્મ પાસે જે સર્ટિફિકેટ હોવું જોઈએ તે છે અને અગાઉ પણ જે ચુકાદો આવી ચૂક્યો છે ને જે બુક છે તેને લઈને કોઈ વિરોધ નથી થયો। ત્યારે આ માત્ર ને માત્ર એક હથકંડો છે તે ફિલ્મને રોકવા માટે કરવામાં આવી રહ્યો છે, એ પ્રકારની તેમની દલીલો હતી। ગઈકાલે અઢી કલાક સુધી ગુજરાત હાઈકોર્ટમાં દલીલો ચાલી। આજે છે તે અરજદાર છે તેમના વકીલ વધુ દલીલો કરશે, પરંતુ હાઈકોર્ટ છે તે આ મામલા ઉપર સ્ટે છે હટાવવાની માંગ ઉપર હજુ કોઈ વિચાર નથી કરી રહ્યું, કારણ કે તમામ પક્ષોની જે દલીલો છે
તેને સાંભળી રહ્યું છે। ત્યારબાદ મોરબી બ્રિજ કેસ ઉપર આવીએ તો એમાં પણ આજે સુનાવણી છે તે થવાની છે। અગાઉની સુનાવણીમાં જે મુખ્ય ન્યાયાધીશ છે સુનિતા અગ્રવાલ તેમણે તમામ પક્ષકારો પાસે વળતરને લઈને સૂચનો માગ્યા હતા। ત્યારે જે પીડિતોના વકીલ છે ઉત્કર્ષ દવે તેમના દ્વારા 2 અલગ અલગ એફિડેવિટ ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે। તેમણે વળતરને લઈને એ પ્રકારની માંગ કરી છે કે જે મૃતક છે તેમને 2 કરોડનું વળતર મળવું જોઈએ અને ત્યારબાદ જે ઈજાગ્રસ્તો છે તેમને 50 લાખથી લઈ અને 20 લાખનું વળતર છે મળવું જોઈએ એ પ્રકારની માગણી કરી। સાથે સાથે તેમણે જે આઈઓ છે ઇન્વેસ્ટિગેશન ઓફિસર તેમની પર પણ આક્ષેપો કર્યા કે જે પ્રકારે કેસમાં તપાસ થવી જોઈએ તે નથી થઈ રહી। તે સાથે કેસને છે તે ડિલે કરવા અને મુખ્ય આરોપીને બચાવવા માટે થઈ અને આઈઓ છે તે કામ કરી રહ્યા છે, કારણ કે જે સાક્ષીઓ કરવામાં આવ્યા છે તેમની સંખ્યા છે તે 300 જેટલી છે અને આ તમામ મૃતકોના પરિવારજનો છે જેને લઈ અને કેસમાં છે તે વિલંબ થાય એ પ્રકારનું આઈઓ છે તે કરી રહ્યા છે। તો તે સાથે સાથે સીબીઆઈ તપાસની માગણી પણ છે કરવામાં આવી છે, કારણ કે જે તપાસ કરી રહ્યા છે તેના ઉપર તેમને વિશ્વાસ નથી, જેથી કરીને આ તમામ મુદ્દાઓ ઉપર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે।